ક્રિકેટ જગતમાં અત્યારે એક મોટો વિવાદ ગરમાયો છે. ઇંગ્લેન્ડમાં રમાનારી ધ 100 લીગના ઓક્શનમાં સનરાઇઝર્સ લીડ્સ ફ્રેન્ચાઇઝે પાકિસ્તાની મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદને ખરીદતા જ ભારતમાં ભારે વિરોધ શરૂ થયો છે. આ હરાજી બાદ ગણતરીના કલાકોમાં જ સનરાઇઝર્સ લીડર્સનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ ભારતમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક કાવ્યા મારન ઓક્શન ટેબલ પર હાજર હતા અને તેમને અબરાર અહેમદ માટે $2.55 લાખ એટલે કે અંદાજિત 2.14 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. નોંધનીય છે કે અબરાર અહેમદ ભૂતકાળમાં ભારતીય વાયુસેના વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ વિવાદમાં રહ્યો છે. આ જ કારણે ભારતીય ક્રિકેટ ચાહકોમાં કાવ્યા મારન અને સન ગ્રુપના સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર બોયકોટ સનરાઇઝના ટ્રેન્ડ વચ્ચે અચાનક જ ફ્રેન્ચાઇઝીનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું છે. જોકે આ એકાઉન્ટ કયા નિયમોના ઉલ્લંઘન બદલ બંધ કરવામાં આવ્યું છે તેની સત્તાવાર સ્પષ્ટતા હજુ સુધી નથી થઈ. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધોને જોતા અન્ય કોઈ ભારતીય માલિકીની ટીમે પાકિસ્તાની ખેલાડીઓમાં રસ દાખવ્યો ન હતો, ત્યારે સનરાઇઝર્સના આ નિર્ણયે સૌ કોઈને ચોંકાવી દીધા છે.